નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કપાસના પાક વિશે, પોષણ વિશેની માહિતી. કેમ કે ઘણો બધો વિસ્તાર સુરેન્દ્રનગર છે, અમરેલી છે, ભાવનગર છે, આ ઘણા બધા વિસ્તારમાં કપાસ વર્ષોથી થાય છે. કપાસ સિવાય બીજો વિકલ્પ પણ ત્યાં નથી. ત્યારે જુનાગઢ જોઈ, જામનગર જોઈ, રાજકોટ છે તો કપાસની બદલીમાં મગફળી છે, સોયાબીન છે, તુવેર છે, આ બધા પાકનું વાવેતર થાય છે. હવે કપાસ આમ જોઈએ તો કે મધ્યમ મુદ્દત એટલે કે ટૂંકા ગાળાનો રોકડીયો પાક કહેવાય. આ મધ્યમ મુદ્દત એટલે કે મગફળી સોયાબીન કરતાં મોડો પાકતો પાક છે અને તુવેર કરતાં વહેલો પાકતો પાક છે. પણ પરિસ્થિતિ એ છે કે ગુલાબી ઈયળ આવવાના કારણો અને કપાસ વહેલો બગડી જવાના કારણોમાં આ વર્ષે વાવતર ઘણું બધું ઘટ્યું છે. કેમ કે ઉત્પાદન ઘટતું જાય છે, ઉતારવાની મજૂરી વધતી જાય છે, ઓટોમેશન એમાં ઓછું છે, એટલે વાવવાવાળા છે, મજૂર છે, ભાગ્યા છે, વધુ પડતું પસંદ કરે છે મગફળીની. એટલે કે જે વિસ્તાર કપાસનો છે એમાં પણ હવે જોઈએ તો કે વહેલી પાકતી જાતનું પસંદ એટલે કરે છે કે દિવાળી પછી જો 4 થી 4.5 મહિનામાં કપાસ નીકળી જાય તો પાછળ શિયાળું કે જીરું, ધાણા, વરિયાળી, ચણા જે કંઈ વાવેતર કરવું એ થઈ શકે. હવે આ ટૂંકા ગાળાના પાકમાં આમ જોઈએ તો કે પોષક તત્વોની ઘણી બધી જરૂરિયાત પડે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ મુખ્ય છે. એટલે યુનિવર્સિટીની પણ ભલામણ જોઈએ તો કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, ફોસ્ફરસ, પોટાશનું પ્રમાણ ઓછું છે. પણ હાઇબ્રિડ વસ્તુ આવતા અને ટૂંકા ગાળામાં ઉત્પાદન લેતા ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વની પણ ઉણપ છેલ્લા વર્ષોથી એમાં વર્તાય છે. હવે જોઈએ તો કે કોઈ પણ પાક હોય, પાકના જે તત્વનો પ્રભાવ છે એ તત્વનો પ્રભાવ નીચેના પાંદ ઉપર જોઈએ તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે, મેગ્નેશિયમ, ઝીંક અને મોલિબ્ડેનમ. આ 6 તત્વોનો પ્રભાવ છે એ નીચેના પાંદ ઉપર પડે છે. ઉપરના ડોકામાં એટલે કે કુમળ 9 ફૂટ નીકળતો એમાં કેલ્શિયમ અને બોરોનનો પ્રભાવ હોય છે. જ્યારે નવા પાંદ હોય એમાં સલ્ફર છે, ફેરસ છે, કોપર છે, મેંગેનીઝ છે. આ તત્વની પ્રભાવ છે એ ઉપરના નવા પાંદ ઉપર હોય છે. હવે જ્યારે વાત કરીએ તો કે પીળાશમાં નાઇટ્રોજન, સલ્ફર અને ફેરસ, આ 3 તત્વ છે એ પીળાશ માટે જવાબદાર છે. નીચેના પાન જો પીળા પડતા હોય તો નાઇટ્રોજનની ઉણપ, ઉપર જે ઘેરો આખો જો ઝાય મારતો હોય, પીળી ઝાય મારતો હોય તો સલ્ફરની ઉણપ, અને પાનમાં નસ લીલી રહેતી હોય, નસ વચ્ચેનો ભાગ પીળો રહેતો હોય તો ફેરસની ઉણપ. હવે એ રીતે જોઈએ તો કે નીચેના પાનમાં નસ વચ્ચેનો ભાગ જો લાલ થતો હોય તો મેગ્નેશિયમની ઉણપ, પાનની કિનારી લાલ થતી થતી અંદરની બાજુ આવતી હોય તો પોટાશની ઉણપ, અને નસ લાલ થતી હોય અને પાન લીલું રહેતું હોય તો ઝીંકની ઉણપ. તો આવી રીતે આ બધા ઘણા બધા તત્વ છે એ બધાની એવી રીતે ઉણપ હોય છે. બીજું કે તત્વ જે છે એ એકબીજાના ઉદ્દીપક તરીકે પણ હોય છે. ઉદ્દીપક એટલે કે એવું કે તત્વની પોતાની કંઈ જરૂરિયાત ન હોય પણ એની હાજરીથી બીજું તત્વ કામ કરી શકતું હોય. જેમ કે સલ્ફર છે તો કે નાઇટ્રોજનનો ઉદ્દીપક ગણાય કે સલ્ફર પોતાનો તો રોલ છે જ, પણ સલ્ફર વગર નાઇટ્રોજન કામ પણ ના કરી શકે. તો આવી રીતે જે છે ઉદ્દીપક પણ ઘણા બધા તત્વ તરીકે કામ કરે છે. એટલે જો કપાસનો જે સમયગાળો છે એમાં શેડ્યુલ કરી અને ખાતર આપવામાં આવે કે વાવેતર પાયામાં આપ્યું હોય ત્યાર પછી મહિનાનો, 1.5 મહિનાનો, 2-2.5 મહિનાનો થાય એ રીતે જો ખાતર આપવામાં આવે તો કપાસ છેક સુધી લીલો રહેશે, લાલ પીળો થતો નથી, બગડતો નથી. આપણે છેલ્લા વર્ષોથી જોઈએ છીએ કે ભાદરવો મહિનો જ્યારે આવે ત્યારે ભાદરવા મહિનામાં કપાસ મહદ અંશે લાલ પીળા થઈ ખાખરી જતા હોય. ત્યારે આપણે જે પોટાશ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે એવા ખાતરની ભલામણ કરીએ છીએ. એમાં જે PMS કરીને જે ખાતર છે, પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ 22-18-20નો ગ્રેડ, એના રિઝલ્ટ પણ સારા છે અને એ પણ ઘણું બધું વપરાય છે. ત્યાર પછી ડાયહાઇડ્રેટ પોલીહેલાઇડ એટલે કે એમાં પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એ 4 તત્વો આવે છે, એના પણ રિઝલ્ટ સારા છે. ત્યાર પછી ઘણી બધી અલગ અલગ પ્રકારની કીટ આવતી હોય કે જેમાં ઝિંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, બોરોન છે, મેંગેનીઝ સલ્ફેટ, આ બધા જે સૂક્ષ્મ તત્વયુક્ત ખાતર છે એ આપણે સમયાંતરે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો એના પરિણામ પણ સારા મળે અને ખર્ચ પણ ઓછો થાય. તો આવી રીતે જ્યારે શરૂઆતના 2 મહિના કપાસના છે ત્યારે એનો ગ્રોથનો સમય છે. ગ્રોથના સમયે આપણે 1 થી 2 વાર જો યુરિયા અથવા નાઇટ્રોજનમાં કેલ્શિયમ નાઇટ્રેટ અથવા એમોનિયમ સલ્ફેટ, પણ શરૂઆતમાં એમોનિયમ સલ્ફેટ થોડુંક હાર્ડ પડે, એટલે જો 2 વખત યુરિયા આપવામાં આવે તો 2 મહિનામાં કે એ કપાસની હાઇટ સારી થઈ જાય. હાઇટ થયા પછી જેના પાંદડામાં જે ખોરાક છે એ છાલમાં જાય અને ત્યાર પછી ફ્લાવરિંગમાં એ રૂપાંતર થાય તો એમાં ઉત્પાદન પણ આપણને સારું મળે. પણ આ બધી પરિસ્થિતિ ત્યારે થાય કે મોડી પાકતી જાત હોય. વહેલી પાકતી જાત હોય એમાં એવું થાય કે નીચેથી જ માલ પકડી લે એટલે હાઇટ પકડતું નથી.
એટલે ઘણી વખત એવું થાય કે નાઇટ્રોજન પણ આપવું પડે અને અમુક પ્રમાણમાં ફૂલ છાપ પાસે ખરે પણ ખરા. તો આ ખરે નહીં એના માટે માઇક્રોન્યુટ્રન્ટમાં જોઈએ તો કે કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરવામાં આવે તો ઉપલું ડોકું છે એ ઉપર થોડીક વૃદ્ધિ કરે અને ખરવાનું પ્રમાણ પણ ઓછું થાય. ત્યાર પછી જો ફૂગનાશકનો પણ સાથે છંટકાવમાં ઉપયોગ થતો હોય તો ફૂગને હિસાબે જે અમુક રોગ આવે છે એમાં પણ આપણને નિયંત્રણ મેળવી શકીએ. તો આવી રીતે જો સંપૂર્ણ પોષણ આપી અને પાક કપાસની માવજત કરવામાં આવે તો એમાં આપણે ઉત્પાદન સારું લઈ શકીએ છીએ. જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.